બધાએ હાથ ઊંચા કરી અને ભગવાનનું શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિ લક્ષ્મી ચ પત્ન્યા બોર અમૃતાભિષેકાસ્તુ નર્મદા કાવેરી સરયો મહેન્દ્રતનયા ચર્મણવતી વેદિકા क्षिप्रा वेत्रवती महासुरनदी ख्याता गंदगी पूर्णा पूर्णजले समर्पयामि यज्ञोपवीतं फलमस्तु तेजा यज्ञोपवीतस्त्रोपवस्त्रं सर्वभूषातिके सौम्ये लोकलज्जा निवारणे मयोपपातिते स्तुभ्यं भाससे प्रतिगृह्यतां वस्तुकण्डं चन्दनं दिव्यं गन्धार्यां सुमनोहरां लेपनासुरा श्रेष्ठा चन्दनां प्रतिगृह्यतां स्वस्ति स्तुया विनाशक्या धर्मकल्याण विनायकां समर्पयामि पुष्पाणि समर्पयामि सोवा चन्दनमेव च नानाविधि प्रकारेण पूज्यतां परमेश्वरः अबिले आयुसमृद्धे गुलाले प्रीतिवर्धनं सिन्दूरेण समायुक्तां सौभाग्यां प्रतिगृह्यतां परिमल सौभाग्य ओम निमपानाय ओम निमयानाय ओम निमुदानाय ओम निसमानाय स्वाहा चमची भरवानी भगवान ने बताया थारे में धर्म के देवान में देवार्यम जलम समर्पयामि क्षणं विलम्यं हरि ओम महाभद्रं कर्णे वेशमयामो शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेति यतो यथा समीरसे ततो नो अभयं कुरु सन्ना कुरु प्रजाभ्यो भयं न पशुभ्यः शान्ति शान्ति सुशान्तिर्भवतु मृदाभिषेकस्तु आत्मा पानी એવું માત્ર પડતો લાગે બસ તમે આમ કરીને આવો કેસ લઈ લો બોલ આટા માર લઈ લો તમારી માંથી લઈને નામે છે કેસ આપી દે પેલા
निधाय समर्पयामि पुष्पांजलि समर्पयामि द्वे हाथ जोड़ी नमस्कार कर जाना
नमो भगवते वासुदेवाय। चिंता संतानहंतारो श्रीमद्वल्लभनन्दना अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीं सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिस्ता त्रिभिस्तथा षड्भिः विराज्यते योऽसौ पन्तदारदये मम। नमामि श्रीबालकृष्ण यशोदसङ्गलालितं पूतनासोपयापानं रक्षिताशेषबालकम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरयेत् गिरिराजधरण की जय। करारविन्दे न पदारविन्दं मूकारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा बस्वा मृतमे तदेव गोविन्द दामो धर्मातवेति विक्रेतो कामा किल गोपका
લજ્જાધિકંપો અવસાદ ગોવિંદ દામો ધર્માધવેતિ
કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હજી આપણે આજે શરૂઆત છે, પહેલો દિવસ છે અને પહેલે જ દિવસે શરૂઆતની અંદર આપણે એમ ધીમે ધીમે બોલશું તો હજી તો 7 દિવસ આપે એટલે ધૂન આવે, સ્મરણ કરવાનું, ભગવાનનું ચિંતન કરશો તો જ કથાની અંદર ધ્યાન લાગશે. એટલે બધાએ જોરથી બોલવાનું અને તાલી પાડવાની. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. બોલો એક સાથે બધા અને કરતા નથી ને કરતા. પિતુ માત સ્વામી સખા હમારે હે નાથ નારાયણ વાસુદેવા. પિતુ માત સ્વામી સખા હે નાથ નારાયણ વાસુદેવા. પિતુ માત સ્વામી સખા હમારે હે નાથ નારાયણ વાસુદેવા. પિતુ માત સ્વામી સખા હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ બોલો એકતા. ચરાયે માખણ ચુરાયે હે નાથ નારાયણ વાસુદેવા. કૈયા ચરાયે માખણ ચુરાયે હે નાથ નારાયણ વાસુદેવા. ગૈયા ચરાયે માખણ ચુરાયે હે નાથ નારાયણ વાસુદેવા. કૈયા ચરાવે માખણ ચુરાયે નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સરદારા પરિવાર દ્વારા સ્વર્ગસ્થ નાનજીભાઈ તેમજ સ્વર્ગસ્થ જીતુભાઈ તથા બેન સ્વર્ગસ્થ દક્ષાબેન
તેમજ સરદારા પરિવારના સમસ્ત પિતૃઓ એના મોક્ષાર્થે ભાગીરથી માં ગંગાના તટ ઉપર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એવા આજે પહેલા દિવસની અંદર પ્રથમ સત્રની અંદર ભગવાનનો વાંગમય સ્વરૂપ ધામધૂમથી આપણે સભા મંડપની અંદર લાવ્યા. અને આ જ્યારે આપણું સૌભાગ્ય પણ કહેવાય અને આપણે ભાગ્યશાળી પણ કહેવાય. ઘણી વખતે જોઈએ કે ભાઈ હરિદ્વાર જવું છે, ઋષિકેશ જવું છે, ગંગાજીમાં નાહવું છે, વિચાર કર્યા કરે પણ આવી શકતા હતું. એ જ્યારે આપણું સૌભાગ્ય થાય અને આપણે ભાગ્યશાળી થાય, આ બંને વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે જ આવી આપણને તક મળે છે. તો જે આપણને તક મળી છે તો એ તકને ન ચૂકતા ભાવ, ભક્તિ, શ્રદ્ધા જેટલું બને એટલું ભગવાનનું નામ સંકીર્તન, ભગવાનનું ચિંતન, ભગવાનનું મનન. બાકી ઘરે હોઈએ ને તો આપણે એમ થાય ઘરે બેઠા થાય, પણ થતું એટલે જ ભગવાનને આપણને આ મોકો આપ્યો છે. અહીંયા કોઈ જાતનું ટેન્શન છે નહીં ઘરનું કે ભાઈ રસોઈ બનાવી છે, વાસણ કરવા છે, કપડા કરવા છે. મુક્ત મને થાય અને ભગવાનનું ભજન અને કીર્તન આવા મને મોકો આપ્યો છે. તો એની સાથે સાથે કે ભગવાન આપણું જીવન ચલાવે છે. ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે. તો એવા ભગવાનના ઉપકારો છે. એ ઉપકારોને આપણે યાદ કરશું. ભગવાનના જે ભક્તો થઈ ગયા છે કે જે ભક્ત માટે થાય અને ભગવાનને આવવું પડ્યું છે, તો એવા ભક્તોના ચરિત્રો પણ આપણે સાંભળશું. જ્ઞાનની સાથે ગોષ્ઠી એવો આનંદ પણ કરશું. કારણ કે ભાગવતની અંદર હાસ્યરસ પણ મૂકેલો છે, કરુણ રસ પણ મૂકેલો છે. તો એ બધા રસ પીતા પીતા 7 દિવસ સુધી આપણે ખૂબ આનંદ કરવાનો છે. તો એ આનંદની અંદર આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે દરેક કાર્યની અંદર તો પ્રથમ પહેલા પૂજા કોની થાય? તો પ્રથમ પહેલા પૂજા ગણપતિ દાદાની. કારણ કે ગણપતિ દાદા છે એ બધા વિઘ્નોને હરનારા છે. એટલે જે કઈ વિઘ્નો છે એ બધા વિઘ્નોને દૂર કરી અને હનુમાન ગણપતિ દાદાને એવા બેસાડીએ કે ગણપતિ દાદા આપણું કાર્ય છે એ નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ. તો આવા ગણપતિ દાદાને પ્રથમ પહેલી પ્રાર્થના કરીએ, ગણપતિ દાદાની સ્તુતિ કરીએ. શ્રી માં ઉમૈયા કંઠથી ઉપજ્યા શિવજી તણા ઉપદે અંગના મેલ ઉતારીને એના ઘડિયા શ્રી ગણેશ. એવા ગરબા ગણપતિને બેસવાના. કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો, કુંભ ઘડુલો ભરી દીદી
કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો શંકર જલને નાય દાદા બોલો નાથ જલને નાય હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ બધા જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ એ કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ઘડુલો ભરી ઓ કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો શંકર જલને નાય દાદા બોલો નાથ જલને નાય હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ વધાવા જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ શ્રી રાધે ઉમૈયાજીના વાલે અંગથી રે ઉપજા ઉમૈયાજીના ઓજી એ ઉમૈયાના અંગથી ઉપજા ગણેશા ગુણોના પતિ રે કહેવાય દાદા ગુણોના પતિ રે કહેવાય હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ વધાવા જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ એ કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ઘડુલો ભરી કુંભ ઘડુલો ભરી કુંભ ઘડુલો એ કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો શંકર જલને નાય બોલો નાથ જલને નાય હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ વધાવા જઈએ ગણેશ વધાવા कहत कबीरा सुनो मेरे साधु कहत कबीरा सुनो मेरे मुनिया रख रख गुण गाय दादाना रख रख गुण गाय हालो मारी सैयरो हालो मारा संतो ગણેશ વધાવા જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ઘડુલો ભરી કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો શંકર જલને નાય
બોલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ અવતાવા દઈએ ગણેશ અવતાવા દઈએ ગણેશ અવતાવા દઈએ પ્રથમ પહેલે ગણપતિ દાદાની સ્તુતિ છે. ગણપતિ દાદાને યાદ કરો એટલે આપણા દરેક કાર્યો છે નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય છે. તો એવા ગંગા નદીના તટ ઉપર પ્રથમ સત્રની અંદર શ્રીમદ ભાગવતની અંદર પ્રવેશ કરતા ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે. મહાત્મ્ય એટલે સાર. એનું મહત્વ જાણવું હોય તો પેલા એનો સાર સમજવો કે આ પુસ્તક છે તો એ શું કહેવા માંગે છે અને શા માટે આની રચના થઈ એટલે એને મહાત્મ્ય કીધું. તો એવા મહાત્મ્યની અંદર ભાગવતની મહત્તા કેટલી છે તેવા વિષ્ણુ પુરાણની અંદર બતાવ્યું છે. 16મા અધ્યાયમાં વિષ્ણુ પુરાણના ભગવાને કીધેલું છે કે ભાગવતની મહત્તા કેટલી છે. શ્રીમદ ભાગવતમ નામ પુરાણમ શ્લોક વિશ્રુતમ શૃણુયા શ્રદ્ધયા યુક્તો મમ સંતોષ કારણ. એનું મહત્વ બતાવ્યું છે. શ્રીમદ ભાગવત નામ ભગવાને શું કીધું છે? બ્રહ્માજીએ શ્રીમદ ભાગવતનું મહત્તા બતાવતા કીધેલું છે કે શ્રીમદ ભાગવતનું શ્રદ્ધાયુક્ત થાય અને જે એનું પાન કરે છે, પીવે છે. શૃણુયા એટલે સાંભળે છે. ભાગવતને સાંભળવાનું પણ છે અને ભાગવતને પીવાનું પણ બતાવ્યું છે. તો આવા ભાગવતનું જે શ્રવણ કરે છે, સાંભળે છે, શ્રીમદ ભાગવતને જે પીવે છે પ્રતિદિન એટલે દરરોજ, આમ જે પ્રતિદિન એનું શ્રવણ કરે, એનું પાન કરે છે તો ભગવાન કહે છે કે હું હંમેશને માટે થાય અને સંતોષ થાય અને તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું. બીજાની મહત્તા બતાવવા કીધેલું છે. શ્લોકાર્ગમ શ્લોક પાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠતે શૃણુયાદ્યસ્તો ગોસહસ્ર ફલં લભે. ભગવાને શું કીધું બ્રહ્માજીને કે શ્લોકાર્ગમ શ્લોક પાદમ વા. ભાગવતના એક એક શ્લોકની અંદર એટલી મહત્તા છે, એનું એટલું બધું મહત્વ બતાવ્યું છે કે દરરોજને માટે થાય ભાગવતનો એક શ્લોક છે એ અવશ્ય વાંચવો જોઈએ અથવા તો એને સાંભળવો જોઈએ. કદાચ શ્લોક એક ન થાય તો અડધો શ્લોક પણ વાંચવો જોઈએ. કદાચ અડધો શ્લોક ન વચાય તો એનો પા ભાગ બને તો આખો શ્લોક વાંચવો
એટલો સમય ન હોય તો અડધો શ્લોક સાંભળવો, એટલો પણ સમય ના હોય તો 5 શ્લોક, અડધાનો પણ અડધો ભાગ. આ જો શ્લોકનો બોલે છે અથવા તો સાંભળે છે અથવા એનો દરરોજ માટે થાય અને સેવન કરે છે તો ભગવાને ગાયોના દાન જેટલું પુણ્ય બતાવ્યું છે. આટલું ભાગવતના શ્લોકનું આટલું પુણ્ય બતાવ્યું. ગો સહસ્ત્ર ફલમ લભે. 1000 ગાયો દાન દે એટલું જેટલું પુણ્ય મળે એટલું જ પુણ્ય છે ભાગવતનો 1 શ્લોક, અડધો શ્લોક અથવા તો 5 શ્લોક. આનું જો સેવન કરે છે, સાંભળે છે અથવા તો બોલે છે તો એનું આટલું મહત્વ બતાવ્યું છે. ભગવાન આગળ બ્રહ્માજીને સમજાવતા કહે છે, યત્ર યત્ર ભવેદ પુણ્યં શાસ્ત્રમ ભાગવતમ કલો તત્ર તત્ર સ્વદેર્વાહં ભવામી ત્રિદશેષ. શ્લોકની મહત્તા ભગવાને બહુ બતાવી છે કે યત્ર યત્ર ભવેદ પુણ્ય. ભગવાને પણ એ જ કીધું છે બ્રહ્માજીને કે જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે જ ભાગવતજી આપણા આંગણે અથવા તો આપણા ઘરે આવે છે. તો ભવેદ પુણ્ય, ભગવાને પુણ્યનું મહત્વ બતાવ્યું છે કે જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે તો ભાગવતજી આવે છે. અને ભગવાને કીધેલું છે કે તત્ર તત્ર, કે જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતજી આવે છે અને તત્ર તત્ર તો ત્યાં સદૈવને માટે થાય અને હું નિવાસ સ્થાન કરું છું. ભગવાને બ્રહ્માજીને આ ભાગવતનું મહત્વ બતાવ્યું છે. પછી ભાગવતના મહત્વની અંદર, મહાત્મ્યની અંદર પહેલો શ્લોક બતાવ્યો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભાગવતના પહેલા શ્લોકમાં બતાવ્યું છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન કેવા છે તો કે સચ્ચિદાનંદ ઘન. સચ્ચિદા એટલે દરરોજ માટે થાય અને આનંદમાં રહેવા વાળા એવા ભગવાન કે તાપત્રય, 3 પ્રકારના તાપો છે એને દૂર કરનારા છે. તો 3 પ્રકારના તાપો કયા તો કે આધિદૈહિકો, આધિભૌતિકો અને આધ્યાત્મિક. આ 3 પ્રકારના તાપો છે એને દૂર કરનારા એવા ભગવાન શ્રી કૃષ્ણાય વયં નુમઃ. અહીંયા બહુવચન બતાવ્યું છે. અમે બધા સાથે મળી આવા સચ્ચિદાનંદ ઘન ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. તો ભગવાનને નમસ્કાર કરવા, નમન કરવું એટલે મંગલાચરણ છે. કાર્યના શરૂઆતની અંદર પ્રથમ પહેલું છે મંગલાચરણ આવે છે. મંગલાચરણ એટલે શું કે જેનું સ્મરણ કરવાથી, જેનું ચિંતન કરવાથી, જેનું મનન કરવાથી દરેક કાર્યો છે એ આપણા મંગલમય બને એટલે મંગલાચરણ છે.
તો આ મંગલાચરણની અંદર ભગવાનને પ્રથમ પહેલા વંદન કર્યા છે, ભગવાનને નમસ્કાર કર્યા છે. ભગવાનને નમસ્કાર કરી વંદન કરી અને બીજો શ્લોક ભાગવતની અંદર મહાત્મ્યની અંદર બતાવ્યો છે. યમ પ્રમવજંતમનુપે તમપેત કૃત્યં દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. મંગલાચરણની અંદર બીજા શ્લોકમાં બતાવ્યું છે કે યમ પ્રમવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. મંગલાચરણના બીજા શ્લોકમાં બતાવ્યું છે કે જે સૌના હૃદયની અંદર બિરાજમાન છે, જે જન્મતાની સાથે જ ઓળ સહિત વન તરફ જેને પ્રયાણ કર્યું છે, જેને યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નથી અને કંઈ કરવાનું બાકી પણ રહેતું નથી, અને જે વેગથી જઈ રહેલા છે એની પાછળ હે પુત્ર હે પુત્ર આમ અવાજ કરતા વ્યાકુળ મને દોડી રહેલા દ્વૈપાયન એટલે વ્યાસના પુત્ર સુખદેવજી મહારાજને અમે નમસ્કાર કરીએ છીએ. મંગલાચરણની અંદર બીજા શ્લોકમાં સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા છે. આમ શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર ઘણા શ્લોકો બતાવ્યા છે. એ શ્લોકો પણ આપણે સાંભળીએ તો પણ આપણા પુણ્યનો પણ ઉદય થાય અને પાપોનો ક્ષય થાય છે. મંગલાચરણની અંદર બીજા નમસ્કાર સુખદેવજી મહારાજને કર્યા છે. ત્રીજા શ્લોકમાં બતાવ્યું છે શ્રેયસામ યદ ભવે શ્રેયં પાવનાનાં ચ પાવનાં કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્વાદ સાધનમ તદ્વદાધુના. મંગલાચરણના ત્રીજા શ્લોકમાં કહેલું છે કે હે સૂત એટલે સૂત પુરાણીને નમસ્કાર કરો. અમને આનંદ થાય અને કાન પવિત્ર બને. આનંદ પણ થવો જોઈએ અને કાન પણ પવિત્ર થવા જોઈએ અને ભગવાનની ઉપર અમારી પ્રીતિ પણ થવી જોઈએ. આ ત્રણેય વસ્તુ માંગી છે. કાન પણ પવિત્ર થવા જોઈએ અને સાંભળીએ તો અમને આનંદ પણ થવો જોઈએ અને સાથે સાથે કે સાંભળ્યા પછી ભગવાનની સાથે અમારો લગાવ એટલે પ્રેમ પણ થવો જોઈએ. આ ત્રણેય વસ્તુ થાય અને જીવનની અંદર ભક્તિ અને શ્રદ્ધા વધે અને જીવનના અંતે ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય એવી શ્રેષ્ઠ અને ઉત્તમ કથાઓ હોય એ અમને સંભળાવો. શૌનક આદિક ઋષિ મુનિઓએ સૂત પુરાણીને જ્યારે આમ પ્રશ્ન કર્યો છે ત્યારે પ્રશ્ન કરતા કહે છે શૌનક આદિક ઋષિ મુનિઓ કે ચિંતામણી છે
આ ચિંતામણી એ કેવળ લૌકિક સુખ પ્રાપ્ત કરાવે છે. ચિંતામણીથી કેવળ લૌકિક સુખ પ્રાપ્ત થાય છે. પણ જો કલ્પ વૃક્ષ છે, આ કલ્પ વૃક્ષથી સ્વર્ગીય સંપત્તિને પ્રાપ્ત કરાવે છે. ચિંતામણી કેવલ લૌકિક સુખ આપે, પણ કલ્પ વૃક્ષ છે, એ કલ્પ વૃક્ષ છે એ સંપત્તિ કેવી? તો એ સંપત્તિ માટે બતાવ્યું છે કે સ્વર્ગીય સંપત્તિની આપણે પ્રાપ્તિ કરાવે છે. અને આ સ્વર્ગીય સંપત્તિ ક્યારે પ્રાપ્ત થાય? તો એ જો સદગુરુ પ્રાપ્ત થાય તો આવા સદગુરુથી આ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. અને એ સદગુરુ છે એ આપણને આવી સ્વર્ગીય સંપત્તિની પ્રાપ્તિ કરાવે છે. અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થાય, ભગવાનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસને જાગૃત કરવા માટે થાય, આ ગુરુની જરૂર પડે છે. અને ગુરુ વગર જ્ઞાન ક્યારે મળતું નથી. તો જો એવા સદગુરુ મળી જાય અને એ સદગુરુના આપણે શરણે જઈએ તો એ સદગુરુના શરણે જવાથી અવશ્ય છે આપણે આવી સ્વર્ગીય સંપત્તિની પ્રાપ્તિ કરાવે છે. આવસત ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી. ગુરુના શરણમાં મારે રોજ રે દિવાળી. આ ગુરુના ચરણમાં મારે રોજે રોજ દિવાળી. ગુરુના શરણમાં મારે રોજ રે દિવાળી. એક દીએ નવ બાળી સંતો એવી કદીએ નવ ભાળી સંતો રાત રે અંધારે. ફટક ફટક મેં તો ઓળ્યા રે ફટાકા. ફટક ફટક મેં તો ઓળ્યા રે ફટાકા. ફટક ફટક મેં તો ઓળ્યા રે ફટાકા. ફટક મેં તો થોડા રે ફટાકા. ભજન ભડાકે કાળ્યા આનંદ ભજન ભડાકે પાયા આનંદ. આવા સતગુરુના ચરણમાં આવા સદગુરુ જ્યારે પ્રાપ્ત થાય
તો એ વૈકુંઠ લોકની પ્રાપ્તિ પણ કરાવે છે. એવા ગુરુનું માધ્યમ, ગુરુનો મહિમા બતાવ્યો છે. શૌનકાદિક ઋષિ મુનિઓએ સુત પુરાણીને ગુરુ કહીને બોલાવ્યા છે કે જે ગુરુ છે એ સ્વર્ગીય સુખ પણ અપાવે છે, અંતે મુક્તિ પણ અપાવે છે. સદગુરુને નમસ્કાર કર્યા છે અને પ્રશ્નો કર્યા છે. શૌનકાદિક ઋષિ મુનિઓ કહે છે કે આ બધાની સાથે સાથે અમને પણ એ કહો કે વૈષ્ણવો છે એ માયાને કઈ રીતે ત્યજે છે, માયાથી કઈ રીતના એની ટળે છે માયા, એ પણ અમને સમજાવો. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની ઓળખાણ કઈ રીતના થાય એ પણ અમને કહો. કળિયુગની અંદર આસુરી વૃત્તિ જ્યારે વધે છે તો એ આસુરી વૃત્તિને ત્યજી અને જીવો છે એ શુદ્ધ કઈ રીતના બને એ પણ અમને કહી સંભળાવો. શૌનકાદિક ઋષિ મુનિઓ પ્રશ્ન કરતા કહે છે કે શ્રી કૃષ્ણની અંદર, ભગવાનની અંદર અમારી પ્રીતિ કઈ રીતના જાગે, એવું કોઈ સાધન હોય તો હમણાં ને હમણાં જ અમને કહી સંભળાવો. શૌનકાદિક ઋષિ મુનિઓ જ્યારે આ બધા પ્રશ્નો કર્યા છે અને પ્રશ્ન સાંભળી અને પ્રસન્ન થયેલા શ્રુત પુરાણીને શૌનકાદિક ઋષિ મુનિઓને સમજાવતા કહે છે કે તમને ભગવાનની અંદર ઘણો જ પ્રેમ છે, ભગવાનની અંદર તમારી પ્રીતિ છે, એટલે બધા જ શાસ્ત્રનો નિષ્કર્ષ ભાવ જે છે, તો આ નિષ્કર્ષ સાર એ તમને હું હમણાં ને હમણાં જ કહી સંભળાવું છું. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર બધા પ્રશ્નો જ થયા છે અને જો પ્રશ્ન થાય તો જ એના ઉત્તરો મળે. શરૂઆત પ્રશ્નોથી થાય, પ્રશ્ન થાય તો એનો જવાબ મળે. તો અહીંયા શૌનકાદિક ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યા છે એટલે સુત પુરાણી છે એ બધા જ શાસ્ત્રોનો સાર, નિષ્કર્ષ છે એ શૌનકાદિક ઋષિ મુનિઓને સમજાવતા સુત પુરાણી કહે છે કે જે સાંભળવાથી મૃત્યુનો ભય દૂર થાય છે, સાંભળવાથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પણ જાગે છે. આવી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જાગી અને એને પુષ્ટ કરે છે, એને શક્તિ આપે. તો આવી પુષ્ટ કરનારી ભક્તિ છે કે એ ભગવાનને અતિશય પ્રિય છે. આવી અતિશય પ્રીતિ જે ભગવાનને છે એનાથી પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. તો આવું પ્રસન્નતા આપનારું શ્રી કૃષ્ણની ભક્તિ અને અતિ પ્રિય એવું જે સાધન છે તો એ સાધન એટલે શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતની અંદર જ્ઞાન પણ છે, વૈરાગ્ય પણ છે અને ભક્તિ પણ છે. તો આ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને જગાડનાર એ શ્રીમદ ભાગવત છે. તો આ શ્રીમદ ભાગવતની અંદર કેટલી તાકાત છે એમાં શ્લોકમાં બતાવ્યું છે. કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર
કલોકીરેણ ભાષિતં. ભાગવત શાસ્ત્ર કેવું છે કે જંગલની અંદર પશુઓ છે, એ પશુઓ એક સિંહની ગર્જના થાય એટલે પશુઓ બધા ભાગી જાય છે, ભય પામે છે. તો એવો જ આ શ્રીમદ ભાગવત છે. એ ભાગવત નામ સાંભળે તો પણ આપણી અંદર રહેલા પશુઓ બધા ભાગે છે. અને ભગવાને કીધેલું છે કે મારો ભક્ત ખાલી સંકલ્પ કરે કે મારે શ્રીમદ ભાગવત સપ્તાહ કરવી છે, આટલો ખાલી સંકલ્પ કરે એટલે એના પિતરોને અવશ્ય મોક્ષ જ મળે છે. ખાલી સંકલ્પ. આવે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જો ખાલી સાંભળીએ છીએ અને સંકલ્પ કરીએ છીએ તો પણ એના પિતરો મોક્ષ થાય. તો એવો તો આપણે 7 દિવસ સુધી આ જ્યારે યજ્ઞનો પ્રારંભ કરીએ છીએ તો એમાંથી અવશ્ય એને મુક્તિ તો મળે ને મળે છે. આવો શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. એમ શ્રીમદ ભાગવતનું નામ સાંભળે છે તો જેવી રીતના છે એ બધા પશુઓ, તો પશુઓ કયા? તો આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, મત્સર, આ ભાગવતનું નામ સાંભળતા બધા ભાગી જાય છે. સિંહની ગર્જનાથી પશુઓ ભાગે એમ ભાગવતનું નામ સાંભળે છે એટલે આ બધા આસુરી તત્વો છે એ બધા ભાગી જાય છે. એવી આ ભાગવતની અંદર એટલી તાકાત છે, એટલું એનું મહત્વ બતાવ્યું છે. તો કથાની અંદર આવો ભાગવતના મહાત્મ્યમાં આગળ લગતા સૂત પુરાણી હતા એ શૌનકાદિક ઋષિ મુનિઓને સમજાવતા કહે છે કે જ્યારે શતકર